નમસ્તે દર્શક મિત્રો, ટેકનોલોજીના વધુ એક એપિસોડમાં વિરલભાઈ રાઠોડ સાથે હું જોડાયેલો છું. આજે આપણે ચર્ચા કરવાના છીએ એક એવા યુગની. યુગ એટલા માટે કહેવો પડશે કારણ કે એટલો બધો ધરખમ ફેરફાર આવી ગયો છે સ્માર્ટફોન આવ્યા પછી કે વાત ન પૂછો. આપણે કદાચ એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી કે 2014 નો આપણે એક માપદંડ ગણી લઈએ. 2014 આસપાસ આ સ્માર્ટફોન વધારે આવવા લાગ્યા હતા. 2013 આમ તો મને યાદ છે કે મેં 2013 આસપાસ કરી દો તો એટલે 2012, 13, 14 સમય ગણી શકાય. તો એ પહેલા કેવી દુનિયા હતી. આપણે યાદ છે કે ઘણી બધી જગ્યાએ રસ્તા ઉપર રેકડીમાં સીડી વેચાતી હતી. પછી ઇન્ટરનેટ નહોતું, તો ઘણા બધા આવા પાસા છે. એની ચર્ચા આજે આપણે વિરલભાઈ રાઠોડ સાથે કરીશું, કારણ કે એ જે આખો કદાચ પીરિયડ છે એ આપણે એમ કહી શકાય કે પછાત યુગ ઘણાને માટે હશે, નવી પેઢી માટે. જે લોકો અત્યારે 10-15 વર્ષના હશે, 20 વર્ષના હશે, તો એમને ઘણાને યાદ પણ નહીં હોય. તો એક જરા મજાની વાત, અને એ પણ આમ પેલા અત્યારે ઘણા લોકો કે છે ને કે અમે તો સાયકલ ઉપર જતા હતા, અમે તો ઘઉં છે એ હાથે દળતા હતા, આવો સંઘર્ષ કરેલો છે. આ પણ એક જાતનો ટેકનોલોજીકલ સંઘર્ષ, એની આપણે વાત કરીએ. વિરલભાઈ, કેવો સંઘર્ષ હતો તમારી દૃષ્ટિએ? સર, એક તાબીશ દેહલવી નામના એક જે આપણા ગઝલકાર જે છે ઉર્દુ સાહિત્યના, એના બે શેરથી આજના સેશનની શરૂઆત કરીએ તો પૂરેપૂરો રહેશે કે હમાતન ગોશ એક જમા થા, હમાતન ગોશ એક જમાना થા, मेरे लब पर तीरे फसाना था, काश दिल जरा यूं ही ठहर जा, काश दिल यूं ही जरा ठहर जा, गर्दिशों में मेरा जमाना था. એટલે આ જે બધી તમે વાત કીધી, જેટલી ડેફિનેશન તમે આપી અને જેટલા બધા શબ્દ પ્રયોગ થયા, એમાં ખરેખર જે વસ્તુ આપણા પાસે હતી એનો ગર્દિશમાં પણ જમાનો હતો એવું કહી શકાય. સીડી લઈ લ્યો, ડીવીડી લઈ લો, સોફ્ટવેર માટેના રેડિંગ સોફ્ટવેર લઈ લ્યો, કે આપણે લેપટોપ તો હવે આવ્યા. એ પેલા તો આપણે પેલા આટલા મોટા મોટા ડેસ્કટોપના સીપીયુ ચાલુ કરતા, એમાં પેલી ફ્લોપી વચ્ચેથી ફેરવતા, ફ્લોપી ડિસ્કમાંથી સીડી આવી, સીડીમાંથી ડીવીડી આવી, ડીવીડીમાંથી પેનડ્રાઈવ આવી. તો આખી જે એમ કહેવાય ને કે ટ્રાન્સફોર્મેશન એક પેઢીએ જોયું, અને આપણી પેઢીએ પણ જોયું. કે આપણે તો એ સમયની પેઢી હતી કે જ્યારે એસટીડી પીસીઓ પણ હતા, અને તમે તો મારાથી પણ પહેલાની પેઢી છો કે જે લોકોએ ટ્રંક કોલ્સ બી જોયા હશે, કે પેલા આટલા નાના તારમાં સંચાર વસ્તુ લખી દેવાની, સીધી પોસ્ટ કરી દેવાની, એમાં કોઈ વધારે પડતી વાત ના આવે. તો સર, આ એક પ્રકારનું એટલું મોટું ટેલિકોમ્યુનિકેશનની અંદર એવડું મોટું વેરિએશન છે કે જે ક્યારેય હવે સ્વિચ નહીં થાય પાછું, ક્યારેય જોવા પણ નહીં મળે. હવે અત્યારે જે લોકો પાસે રેકોર્ડ વાજવું હોય છે ને, એ લોકો એમ કહેવાય છે કે ઓ બાપરે, તમારી પાસે રેકોર્ડ વાજવું છે, એ વાગતું એમ. એટલે આ એક કહેવાય ને એટલે આ તો એમ કહેવાય ને કે ડીજે ને ડિજિટલના યુગમાં આપણે ખરેખર સારંગી ને તાનપુરાને યાદ કરીએ છીએ. સાચી વાત. અને આ બહુ એટલો મોટો ચેન્જીસ છે કે જેને આપણે કેટલો મોટો ચેન્જીસ છે કે જેને આપણી ડે ટુ ડે લાઈફને આખી બદલી નાખી. કરાગ્રે વસ્તે લક્ષ્મી આપણે સવારે ઉઠીને ગાતા, એની જગ્યાએ વોટ્સએપ ખોલીને પેલા જોઈ રહી, કોઈ ઇમરજન્સી નથી ને. સાચી વાત છે, સાચી વાત છે એકદમ. એટલે આખો માહોલ જે બદલાયો છે, આખો યુગ બદલાયો છે, જેને ખરેખર એક ડિજિટલ એરા કહેવાય, તો એઆઈ યુગ આવે છે. તો આ વસ્તુની અંદર ઘણા બધા પ્લસ માઇનસ છે કે આપણી ડે ટુ ડે લાઈફ છે ઘણી બધી ઈઝી થઈ ગઈ. આપણે કોઈ પણ અજાણ્યા શહેરમાં હવે અજાણ્યું નથી લાગતું, કોઈને પૂછવાની જરૂર નથી પડતી, એડ્રેસ શોધવા નથી પડતા, મેપિંગ્સ આવી ગયા છે, લાઈવ લોકેશન્સ આવી ગયા છે, ટેલિકોમ્યુનિકેશન એટલું ઈઝી થઈ ગયું છે કે તમે એક મોબાઈલ લો એટલે દુનિયા ખતમ, કર લો દુનિયા મુઠ્ઠીમાં. રિલાયન્સમાં જે સૂત્ર યુઝ થાય છે, કર લો દુનિયા મુઠ્ઠીમાં, તો ખરેખર મુઠ્ઠીમાં જ દુનિયા આવી ગઈ. બહુ સારી વસ્તુ છે. પણ આની પાછળની એક માઇનસ પોઈન્ટ એ પણ છે કે જે લોકો વાયરલના આખા એક પહાડો બનાવીને બેઠા છે, કે જેનો કોઈ મજબૂતાઈ નથી, જેને કોઈ પાયો નથી, અને જેની કોઈ વેલિડિટી નથી. હું તો વાયરલની જે આ દુનિયા છે એને વેલિડિટી વગરની જ દુનિયા કહું છું. હવે એક સમય એવો હતો કે જયારે આપણે લોકો ટીવી સાથે બેસીને જોતા, રામાયણ મહાભારત જેવા પાત્રો આવતા, અને એ સિરિયલની આપણા ઉપર હજી એવી અસર છે કે કોરોનામાં દૂરદર્શનથી માંડીને બધા લોકો એને રિપીટ કરવી પડી. આ તો ઇમ્પેક્ટ છે એ યુગની. હજી એ ઇમ્પેક્ટમાં જીવનારા ઘણા બધા લોકો છે, અને ઘણા બધા એવા પણ લોકો છે કે જેના આપણા દાદા કક્ષાના, જેને સ્માર્ટફોનને કઈ જરૂર નથી પડતી ને એને કઈ લેવા દેવા નથી, એ લોકો હજી પેલા પ્રેસ બટન વાળા યુઝ કરે છે. તો આપણે માટે જે નવી પેઢી છે એના માટે એકદમ ઇટ્સ વેરી શોકિંગ કે તમે લોકો હજી પ્રેસ બટન યુઝ કરો.
એ પ્રેસ બટન એટલા માટે યુઝ કરે છે કે ઈ આંખ બંધ કરે ને તો એ 5 જ દબાવતો ને આંખ બંધ કરે ને તો એ 2 જ દબાવતો. હવે જ્યાં સ્પર્શની દુનિયા આવી ગઈ, ટચની દુનિયા આવી ગઈ ને એમાં ક્યાંથી હું થઈ જાય ખબર નથી પડતી. એટલે આ જે યુગ છે એ માત્ર એમ કહેવાય ને કે એક ચેન્જ નથી, એક મેસિવ ચેન્જ છે. બરાબર, કે આપણે કોમ્પ્યુટરમાં જતા, ઓફિસની સ્વિચ ચાલુ કરતા, પછી પીસીની સ્વિચ ચાલુ કરતા, એક આખો ટર્નિંગ પોઈન્ટ હતો. આપણે આપણા ઈમેલને ચેક કરતા, આપણે આપણા ઓલાને ચેક કરતા. હવે એવું કઈ રહ્યું નથી. હવે એક સર્વે એવું કે છે સાહેબ કે હવે લોકો ઈમેલ્સમાંથી પણ સ્વિચ થતા જાય. ઈમેલ જોવા પણ નથી ગમતા કોઈ. ઈમેલ્સ નો કોઈ જાતનો એવિડન્સ જ નથી, ખાલી ઓફિશિયલ મેલ પૂરતું થઈ ગયું એટલે એ વસ્તુ ત્યાં ક્લોઝ થઈ ગઈ. તો આ આખી વસ્તુ એટલી બધી રનિંગ આઉટ થતી છે આપણી લાઈફમાં કે આપણે એના જોડે સ્વિચ થઈ જઈએ કે ઈ આપણા જોડે સ્વિચ થઈ જાય, એ આખો રિસર્ચનો પ્રશ્ન બની ગયો છે. હવે આનું બીજું એક નાનકડું ઉદાહરણ એ દઉં કે હમણાં એક એવો જોક વાયરલ થયો હતો કે ભાઈ એક છોકરો છે, એને બધા કહેતા હતા કે ભાઈ આ છોકરો ખોવાઈ ગયું છે, આ છોકરો ખોવાઈ ગયું છે. તો ગામના બધા લોકોએ વોટ્સએપમાં ને ફેસબુકમાં મીડિયમ જોયું તો ઉપર બધાને પકડીને ઘરે મૂકી ગયા કે ભાઈ હવે આ તારું ઘર છે. હવે ઓલો નિશાળે ગઈ તો લોકો ઘરે મૂકી દે, કાં તો કે ભાઈ આ તો એક વાયરલ થઈ ગયું. એટલે આ દુનિયા છે કે હવે તમારે લોકોને કનેક્ટ કરવાની જરૂર નથી. અને બીજી એક સાઈડ આનો માઇનસ પોઈન્ટ એ થઈ ગયો છે કે ખરેખર તમે જોવા જાવ તો જે ટ્રાફિક માટેની રેસ થતી જાય છે, મારા આટલા ફોલોવર્સ, મારા આટલા લાઈક છે, મારા આટલી લેન્થ છે, મારી આટલી રીચ છે, એમાં એટલું બધું વેરિએશન, એટલો બધી રેસ આવી ગઈ છે કે આવનારા દિવસોમાં કદાચ કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના ક્લાસીસ શરૂ થાય ને તો આપણા માટે આમ શોકિંગ એલિમેન્ટ હશે કે યાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સ બી બનવું પડે એમ. તો આ તો એક કહેવાય ને કે બિઝનેસ માર્કેટિંગની દુનિયા છે ને એ બહુ ઘણી બધી રીતે અલગ થઈ ગઈ છે. અને આ જેટલા નવા પ્લેટફોર્મ આવ્યા ને એ બધાએ આપણામાંથી ધંધો જ કર્યો છે. ભલે આપણે એનો ભરપૂર યુઝ કરીએ, આપણે એના ઉપર બે ફાર્મ યુઝ કરીએ છીએ, પણ એ બધાએ આપણામાંથી ધંધો જ કર્યો છે. હવે તમે ફેસબુક લ્યો, ઇન્સ્ટા લ્યો, સીડી ટીવીડી લો, કોઈ પણ એવા ગેજેટ્સના તમે ઉદાહરણ લઈ લો, એને આપણામાંથી શું કર્યું બિઝનેસ, અને આપણે એની સર્વિસમાં ક્યાં પહોંચાડી, અને આપણે એની સર્વિસમાંથી કઈ રિસર્ચ કરી બેઠા. રિસર્ચના નામ આવે તો સાહેબ આપણે બહુ દયાજનક પરિસ્થિતિ આવે જ્યારે રિસર્ચનું નામ લેવામાં આવે. પણ ખરેખર એક જમાનો બહુ અલગ હતો કે જ્યારે ટેલિફોન બંધાયેલા હતા ને આપણે બધા છૂટા હતા. અત્યારે પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ, ખિસ્સામાં ટેલિફોન આવી ગયો, આપણે બધા બધી રીતે બંધાઈ ગયા. તો બહુ મેસિવ પરિવર્તન છે. અને જ્યારથી આમાં જ્યારે ઇન્ટરનેટ આવ્યું, અને એક એવો પણ સમય હતો કે જયારે આપણે ઇન્ટરનેટ કોમ્પ્યુટરમાં જોતા કે ઓહો આને ઇન્ટરનેટ કહેવાય. yahoo.com ખુલતું તો જાણે ઉપરથી જાણે સાક્ષાત દેવતા આવ્યો ને એમ બધા દર્શન કરતા ઓહો yahoo.com ખુલ્યું. હવે તો યાહૂનો કોઈ જમાનો નથી. ભલે એને પોતાની સર્વિસ ઘણી બધી રીતે એક્સપાન્ડ કરી નાખી છે, અને બીજું કે કેબી માં આપણે કેબી નો ડેટા હોય ને, કેબી નો ડેટા હતો, હવે તો જીબી નો ડેટા થઈ ગયો છે. એટલે એમબી ની કોઈ વેલ્યુ નથી રહી. કોઈ પણ નાની એવી ફાઇલ છે 27 MB, 65 MB, 83 MB, આટલી નાની ફાઇલ, તમે ફોટા એટલા હાઈ રિઝોલ્યુશન ના થઈ ગયા કે તમારા ફોનમાં એટલી જગ્યા રોકવા લાગ્યા. ત્યારે પહેલા આ કેબી માં વાત આખી આવતી હતી. અને તમે જેમ કીધું એમ કે ફોનમાં આપણે ઇન્ટરનેટ હતું જ નહીં, કારણ કે એકવાર અખતરો કર્યો હતો તો 700 રૂપિયા જેટલું બિલ આવ્યું હતું. એ તો માત્ર 5 મિનિટ માટે જોવાનું કારણ. અને એમાં તે કંઈક ટાઈપ કરવામાં પેલું થતું હતું કે આખું ટાઈપ કરવું પડતું હતું, અને એ પણ પ્રેસ કી વાળું હતું. એટલે કેટલી બધી, કારણ કે ABC એક જ કી ઉપર ABC આવે તો એમાં તમારે 3 વાર ટાઈપ દબાવો ત્યારે સી આવતો હતો. એટલું હવે તો જે પ્રિડિક્શન આવે છે એવા પ્રિડિક્શન નહોતા કે સ્માર્ટ પ્રિડિક્શન કે તમે સીધું WW તો ટાઈપ કરવું જ ન પડે. તો ઘણું બધું મોટું પરિવર્તન છે. હવે પેનડ્રાઈવ પણ હવે લુપ્ત થતી હોય એવું લાગે છે. એટલે આવનારા સમયમાં એટલું બધું ધીમે ધીમે નહીં પણ ઝડપથી એટલું પરિવર્તન આવી રહ્યું છે કે આપણે કલ્પના બહારની આખી દુનિયા, આપણે બધા આમ જુઓ તો બધા નજીક છે, કારણ કે કેનેડા કે ઓસ્ટ્રેલિયા કે અમેરિકામાં રહેતા આપણા સ્વજનો, એને આપણે અથવા તો રાજકોટ અને પોરબંદર કે પછી પોરબંદર અને અમદાવાદ એ સ્વજનો રહેતા હોય તો આપણે વોટ્સઅપ વિડીયો કોલથી એકબીજા સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. પરંતુ ફેમિલીમાં, આપણે પરિવારમાં એકબીજા સાથે કનેક્ટ થવું હોય તો પણ ઘણીવાર ઓનલાઈન આપણે કે ભાઈ તું મળતી વખતે આવતો દૂધ લેતા આવજે, પહેલા ફોનથી આપણે કહેતા હતા, હવે એ આપણે વોટ્સઅપ કરીને કહીએ છીએ. અને એમાં પણ ધ્યાન પડ્યું તો ઠીક છે, નહીંતર પાછું ગયું. તો આ ઘણું બહુ મોટું ટેકનોલોજી એ સામાજિક પરિવર્તન બહુ મોટું લાવી દીધું છે. તમારી વાત સાથે એક બીજી પણ એક વાત જોડવા માંગીશ કે જે એમ કહેવામાં આવે કે આખી આ જે પરિસ્થિતિ તમે કીધી, તો એના ઉપર પણ હું એક વસ્તુ કહીશ કે આ આખું સાહેબ અત્યારનો જે યુગ છે ને એ ડિજિટલ ગામડું બની ગયું છે.
ડિજિટલ ગામડું કહેવાનું એટલા માટે કારણ કે તમે દુનિયાના ગમે છેડે રહેતા તમે ગમે ત્યાંથી ગમે રીતે કનેક્ટ થઈ શકો. ભલે ટાઈમિંગ ઝોન અલગ અલગ હોય પણ તમે ગમે ત્યાંથી ગમે એની ઝોન રીતે અલગ થઈ શકો. પણ આજે એક ફેમિલીને કનેક્ટ થવું પડે તો એ પાછો મેસેજ તો પાછું ફેમિલી ગ્રુપમાં જ આવે કે આજે ભેગા થવાનું છે. બીજી વાત એ છે કે આપણે એવું કહીએ છીએ કે ભાઈ સમાજ, તો આપણે એક નવો સમાજ રચી દીધો છે, વર્ચ્યુઅલ સમાજ. એટલે પેલા જે કહેતા હતા કે સમાજ નું શું કામ ને સમાજ તો બોલે રાખે ને, પણ આજે એક વર્ચ્યુઅલ સમાજ થઈ ગયો છે કે જે ફેસબુક, ઇન્સ્ટા કે ટ્વિટર ઉપર એ જજ બની ગયો છે. કોઈ પણ ઘટના બને, માં એના દીકરાને મારતી હોય કે એને કઈ બરાબર ન જમાડતી હોય કે આ છે તે છે વિડીયો મૂકે તો એના ઉપર કોમેન્ટોનો વરસાદ થઈ જાય અને પછી એને દુઃખ થાય કે મેં ક્યાં આવો વિડીયો મૂક્યો. ઘણીવાર એ ખોટા હોય તો એને ઉપર દબાણ પણ આવે છે કે ભાઈ ના ના ખોટું જ છે, તો એ પણ સારું પાસું છે. પરંતુ ઘણીવાર વધારે પડતા જજ પણ થઈ જતા હોય છે, એના કારણે લોકોને તકલીફ પણ પડે છે. તો એ પણ એક સમાજથી તમે બચી નહીં શકો. પહેલા ફિઝિકલ સમાજ હતો, કદાચ ઓછો આટલો દખલરૂપ સમાજ હતો કે ભાઈ તમારા ઘરમાં તમે જે કંઈ કરતા હો એની કોઈને કંઈ પડી નહોતી. પરંતુ હવે તમે છે એ કંઈ પણ કરો છો તો સમાજ છે, વર્ચ્યુઅલ સમાજ, એ તમે જો સોશિયલ મીડિયામાં મૂક્યું તો તમે કાર નવી લીધી હોય તો એનો ફોટો મૂક્યો, પણ ઘણા લોકો અળવિતરા હોય તો તમારા જ મિત્રો હોય કે તમારી બેનપણી હોય તો કોમેન્ટ કરશે કે ભાઈ આ કેમ ફૂમતું હજી લગાડેલું છે આટલા દિવસ થયા તોય તે આ રંગનું ફૂમતું કેમ લગાડ્યું છે. અમને ક્યારે પાર્ટી આપે છે, આ છે તે છે, એવું કરીને તમને સળી કરશે અને જાહેરમાં કરશે. પેલું તો શું હતું, ખાનગીમાં કરતા હતા, એટલે ફોન કરીને કરતા હતા, તો તમને રૂબરૂ મળે ત્યારે કરતા હતા. આ તો ચોતરો કહેવાય ને, ગામનો ચોતરો, એની પર કરે એટલે બધા પાછા જોઈ શકે. એટલે પછી એમાં તમે જવાબ આપો એટલે પછી સામે ચાલે. ઘણીવાર આવી મીઠી તીખળ પણ તોફાનમાં બદલી જતી હોય છે, સંબંધો બગડી જતા હોય છે હવે. અને આંખની શરમ નથી રહી. એટલે કોઈ પણ છે, કોઈ પણ વ્યક્તિ વિશે સહેજ પણ ખોટું એને લાગે કે ભાઈ મારી સામે આટલું ખોટું બોલ્યા તો ફટ દઈને એને જવાબ આપવા માંડે છે ને પછી એ ઝઘડા ને બ્લોક. પેલા તો અબોલામાં પરિણામતું હતું, હવે બ્લોકમાં પરિણામે છે. બ્લોક શબ્દ છે, સાચી છે. બ્લોક શબ્દ છે પેલા ફ્લેટ બિલકુલ અને સાચી વાત છે. વિંગના સંદર્ભમાં વપરાતો હતો. હવે બ્લોક છે એનો આખો જુદો અર્થ થઈ ગયો છે. આવા ઘણા બધા અર્થો છે એ બદલાઈ ગયા છે. એટલે એ આખી ટેકનોલોજીની આખી છે. પછી તમે જેમ કીધું એમ કે ઓફિસમાં જઈને જ ફેસબુક ખોલતા હતા અને એ પણ થોડાક સમય પૂરતું કે ભાઈ કઈ શું છે, અપડેટ છે કઈ છે. હવે તો એવું થઈ ગયું છે કે લગભગ બધા ઓનલાઈન જ તમે જોશો તો ફેસબુક છે, વોટ્સઅપ છે, એમાં ઓનલાઈન જ જોવા મળે છે. એટલે ઘણીવાર એ પણ થાય છે કે કામને પૂરતો ન્યાય નથી આપી શકતા આ બધાના કારણે. અને વોટ્સઅપમાં તમે ન જોયું હોય તો પણ પાછા લોકો ફરિયાદ કરે. ઓફિસમાં બોસ કે છે ભાઈ તે મારો કેમ મેસેજ ન જોયો. આપણા રિલેટિવ અથવા તો આપણા પત્ની હોય કે પછી બાળકો હોય, તમે કેમ મારો મેસેજ ન જોયો. ભાઈ આમ કામ કરું કે મેસેજ જુઓ. તો આ પણ એક ટેકનોલોજીની મોટી પેલી છે. હવે આપણે એક પ્રશ્ન બીજી લઈએ. હા, બોલો. હા, પ્રશ્નની ચર્ચા કરતા તમારી વાત છે એનો એક બીજો પણ આપણે જે એનો જે મૂળ છે એનો આપણે આન્સર દેવાનો પ્રયાસ કરું કે દુનિયા કેવી રીતે બદલાઈ ગઈ. દુનિયા છે ને એ બે જ પરિબળો એવા આપણી સામે આવ્યા કે જેના કારણે આખી દુનિયા બદલાઈ ગઈ. એક છે સ્પેસ. આપણા પાસે સ્પેસ વધતી ગઈ, જરૂરિયાત આવતી ગઈ, એના કારણે આખી દુનિયા બદલતી ગઈ. હવે જ્યાં આપણે એમબી ને કેબી ની તમે જે વાત કરી, હવે જીબી ને ટીબી સિવાય વાત નથી થતી. તો જે આપણે સ્પેસની રિક્વાયરમેન્ટ વધતી ગઈ ને એમાં દુનિયા બદલાતી. ને બીજું છે ડેટા. હવે ડેટા આપણા પાસે કોમ્પ્યુટરમાં ઢગલો છે, વિકીપીડિયાના તો પાના ભરાયેલા છે. આપણે કયો ડેટા જોઈએ છે? ઇન્ટરનેટનો ડેટા. આપણે કયો ડેટા જોઈએ છે? એમબીપીએસમાં ડેટા. આ ડેટાની રિક્વાયરમેન્ટ વધતી ગઈ ને એના કારણે દુનિયા બદલાઈ ગઈ. પેનડ્રાઈવ આવી, ફ્લોપી ડિસ્ક હતી, હાર્ડ ડિસ્ક હતી. હવે હાર્ડ ડિસ્ક કરતા પણ ઉપર પેલી પોર્ટેબલ ટીબી ડિસ્ક આવે છે. તો ટીવી ડિસ્ક પણ આવી ગઈ અત્યારે. તો એવું શું કારણ બન્યું કે જેના કારણે આ દુનિયા બદલાઈ? એની પાછળનું રીઝન એ જ છે સાહેબ કે સ્પેસ અને ડેટા. આપણા પાસે સ્પેસ ઓછી પડી એટલે આપણે સ્પેસનો વધારે એક્યુપાયર થવા માંડ્યા. અને આપણા પાસે ઇન્ટરનેટનો ડેટા ઓછો પડ્યો એટલે આપણે વર્લ્ડ વાઇડ થવા માંડ્યા કે આપણે હાઈ ફ્રીક્વન્સી જોઈએ છે, આપણે હાઈ ડેટા જોઈએ છે.
એના કારણે શું થયું કે એના રિલેટેડ એના કોન્કરન્ટ જેટલા બી પાસા હતા ને બધા આવી ગયા. આપણે ઝૂમ મીટિંગ આવી ગઈ, વોટ્સએપ વિડીયો કોલ આવી ગયા, વિડીયો કોલમાં પાછા ગ્રુપ ચેટ આવી ગયા, ગ્રુપ ચેટમાં પાછા વિડીયો ગ્રુપ કોલિંગ આવી ગયા. તો આ જે આપણી જે જરૂરિયાતો છે ને એના કરતા આપણી જે સ્પેસ ને આપણી જે ડે ટુ ડે ની જે કોર્પોરેટ લેવલની જે રિક્વાયરમેન્ટ હતી ને એ આપણા પર્સનલ લાઈફમાં એટેચ થતી ગઈ. એના કારણે આપણી જે આ જિંદગી છે ને આખી આ જે ડિજિટલ લાઈફ છે ને એ આપણે આ રીતે ચેન્જ થઈ. હવે ઘણા બધા એવા લોકો છે કે જેના પાસે હજી સીડી નું કલેક્શન હશે, પેલી નાની પેલી 90 મિનિટ્સની સીડી કેસેટ આવે છે એનું પણ કલેક્શન હશે. ઘણા લોકો પાસે રેકર્ડ વાંચવું હશે, કેટલા લોકોને રેકર્ડ વાંચવું સુઈ પાછું અત્યારે ગૂગલ કરવું પડે. એટલે આ કારણે આખી દુનિયા બદલાઈ ગઈ. અને એક વસ્તુ એ છે કે સાહેબ જેમ જેમ નવી શોધ થતી ગઈ છે, જેમ જેમ નવા અપડેટ્સ આવતા ગયા ને એમ એ જે અપડેટ છે ને એને એવી રીતે માર્કેટમાં આવ્યા કે જે જૂનું હતું ને એ આખું નામો નિશાન છે એનું મટી ગયું, એ આખું જમીન દોસ્ત થઈ ગયું, એ પછી ક્યારેય ઊભું જ ના થયું. હવે આપણે કોઈ અત્યારે જૂના લોકોના ઘરમાં તમે સીડી પ્લેયર જુઓ તો તમે એમ છે કે અરે યાર હજી સીડી પ્લેયર આપણે, પણ એ આખી મજા અલગ હતી. એ આખી મજા અલગ હતી. આપણે કારમાં પેલી હજી પેન ડ્રાઈવ કરીને સીધું પ્લેન પ્લગ એન્ડ પ્લે કરી પછી જે સાંભળવું ગીત સાંભળવું એને સ્વિચ કરીને પછી ગમે ત્યારે ગમે તે ગીત સાંભળી લે. પણ ઓલું જે સિક્વન્સમાં જે સાંભળવાની મજા હતી ને એ આખો માહોલ ક્રિએટ કરશે. હવે એ માહોલ જતો રહ્યો, એ આખો માહોલ જે મિસિંગ થઈ ગયો. હવે જે લોકો 90s ને 80s માં જીવા હશે એને ખબર જ હશે કે એસટીડી ના કેટલા રેટ હતા, અત્યારે આપણે જે ફ્રી કોર્સ મળે છે એની શું વેલ્યુ છે. એટલે જેમ જેમ આ દુનિયા વધતી ગઈ ને એમ વોઇસ ઓવર જે વોઇસની જે આખી મજા હતી ને એ ઓછી થતી ગઈ ને ટેક્સ્ટની મજા તેની વધતી ગઈ. હવે તો ટેક્સ્ટની મજા બહુ એટલી બધી લિમિટેડ થઈ ગઈ છે. ઇમોજીસ આવી ગયા છે, 2 ઇમોજીસ મૂકો વાત ખતમ, 2 ઇમોજીસ મૂકો વાત ખતમ. એટલે જે ચેન્જીસ છે એ બહુ સારા છે, પણ ચેન્જીસને આપણે સારી રીતે એક્સેપ્ટ કરીએ ને તો સારું. સાચી વાત છે. લોકો લખવામાં પણ આંસુ થઈ ગયા. ઓકે લખતા હતા એમાંથી કે આવી ગયો, ખાલી ઓકે ને બદલે કે. અને હવે તો પેલું સ્ટીકર આવે છે એટલે સરસ લખવું હોય, ગુડ લખવું હોય, થેન્ક યુ કેવું હોય તો પણ એ સ્ટીકર જ તૈયાર હોય છે. એટલે એ ટાઈપ કરવાની પણ માથાકૂટ વહી ગઈ. એટલે તમારા આંગણાને પણ તમારે કોઈ તસદી આપવાની નથી. તમારા વોટ્સઅપમાં જે કે સ્ટીકર તમે બનાવીને રાખ્યો અથવા કોઈને આવ્યા હોય એ તમે મોકલી દો. એટલે ઉબડક થઈ ગયું છે બધું, ઉબડક વસ્તુ થઈ ગઈ છે. નો ડાઉટ એમાં ફાયદા પણ છે. આપણે આજે અત્યારે કરી રહ્યા છે, ઝૂમ ઉપર કરી રહ્યા છે. 2020 પહેલા ઝૂમનું કદાચ કોઈએ નામ પણ નહીં સાંભળ્યું હોય. અને ઝૂમના કારણે આજે કેટલી બધી આપણે કોરોનામાં ઓનલાઈન શિક્ષણ પણ લીધું. કોરોના બીમારી જો આ ટેકનોલોજીના આવિષ્કાર, અત્યારની જે ટેકનોલોજી એના આવિષ્કાર પહેલા આવી હોત તો કદાચ કેટલી બધી તકલીફ પડી હોત. યુપીઆઈ સૌથી મોટું સારું ઉદાહરણ છે કે આજે રેકડીવાળા પણ, લારી રેકડીવાળા પણ યુપીઆઈ રાખે છે. પરિણામે હવે છૂટાની મગજમારી ચાલી ગઈ છે. તો ઘણા બધા ફાયદા પણ છે જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ જે સામાજિક પેલું થઈ ગયું છે કે પહેલા જે આપણે સીડી ડીવીડી લાવતા હતા તો સામૂહિક રીતે એક જ રૂમમાં બધાએ બેસીને નાસ્તો કરતા કરતા આપણે પિક્ચર જોતા હતા. અને એવી પિક્ચરો પણ બનતી હતી કે જે સામૂહિક રીતે જોઈ શકાતી હતી. હવે આપણે ફેસબુકમાં રીલ કે યુટ્યુબમાં રીલ ખોલવું હોય ને તો પણ આજુબાજુ કોઈ ન હોય એનો વિચાર કરવો પડે. કારણ કે કોણ બધું બોલે છે, શું છે, આ છે, તે છે, એ બધું બહુ, એટલે ઓનલી એડલ્ટ દુનિયા થઈ ગઈ હોય ને એવું પણ લાગે છે. આજનો આપણે પ્રશ્ન લઈ લઈએ. ચિતાર્થ રાવલ છે, એને પ્રશ્ન પૂછ્યો છે કે આમ તો બધાને ખ્યાલ છે નાનો મોટો, પણ બહુ પેલું છે કે વોટ્સઅપમાં ઘણીવાર અજાણ્યાનો મેસેજ આવી જાય છે, પછી ઘણીવાર ફોન આવે છે આપણા ઉપર અને SMS આવે છે, તો એને ડિલીટ તો થઈ જાય છે, પણ બ્લોક કરવું હોય તો ઘણાને ખ્યાલ નથી આવતો કે ખાસ કરીને મોટી ઉંમરના લોકોને, અથવા તો એક પેલું કહેવાય ને કે યુવાનમાં પણ ઘણા લોકોને 30-40 વર્ષના હોય તો એને ખ્યાલ નથી આવતો કે શું કરવું. તો એના વિશે તમે જણાવશો? સાહેબ બહુ સાચી વાત છે. આજે વોટ્સએપ બહુ કોમન મીડિયમ થઈ ગયું છે અને ફોનમાં માર્કેટિંગ કોલ ને મેસેજ આવવા બહુ કોમન થઈ ગયા છે. પણ એ સૌથી પહેલા એની પહેલાનો પ્રશ્ન એ છે કે જે લોકો માર્કેટિંગ કોલ ને માર્કેટિંગના મેસેજ મોકલે તેને પણ આપણા નંબર આવ્યા ક્યાંથી? આ સૌથી મોટો પ્રશ્ન છે કે હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી, તેમ છતાં તમે મને હાઈ લખીને 10-12 ઇમેજીસ મોકલી દો છો, તો તમને મારો નંબર ક્યાંથી મળ્યો? સૌથી પહેલા તો એનો જવાબ આપે. આ નંબર તમને તમારા ફેસબુક માંથી, તમારા ઇન્સ્ટાના જે કઈ બી એડવર્ટાઇઝમેન્ટ પેજ આવે છે એમાંથી એને મળે. એ પેજ ઉપરથી નંબર કેવી રીતે મળે એની પણ એક પ્રોસેસ છે.
માની લો કે તમે કોઈ ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો અથવા તો કોઈ ફેસબુકની કોઈ ગેમ રમો છો કે કોઈ સર્વિસ યુઝ કરો છો, ફેસબુક પેજની વાત નથી કરતો, કોઈ સર્વિસની વાત કરું છું. તો એ ઇન્સ્ટાગ્રામ કે એ ફેસબુકના પેજની સર્વિસ ઉપર તમે જરા સ્ક્રોલ કરો છો તો ભૂલથી ઈરાદાપૂર્વકની વાત તો અલગ છે, પણ ભૂલથી તમે એના ઉપર જો ટેપ કરી દો એ ટેપથી તમારો વોટ્સએપ નંબર જે તે વ્યક્તિના સર્વર સુધી ઓટોમેટિકલી રન થઈ જાય છે. આના કારણે શું થાય છે? આના કારણે તમારો નંબર છે ને ત્યાં ટ્રેસ થાય છે. તમે કઈ નથી કરતા, તમને એનો નંબર ખબર પણ નથી, તમારા સુધી વ્યક્તિ હજી પહોંચ્યો નથી. પણ જો ભૂલથી તમે એ વસ્તુ અહીંયા ટ્રેક થઈ ગઈ એટલે પેલો જે એક માણસ જે કન્ટિન્યુઅસ એનું મોનિટરિંગ કરે છે અથવા તેને ચેટબોટ મૂકેલો છે અથવા તો એવો રોબો મૂકેલો છે કે કોઈ એને ટેપ કરે તો સીધું હાય કેમ છો કેમ નહીં હાવારી બધું ફલાણું ઢીકણું બધું મૂકી દેવા. આ વસ્તુના કારણે તમારો નંબર છે એના સુધી જાય છે ને એની સર્વિસ છે એ તમારા સુધી પહોંચે. 95% કેસીસની અંદર આવી જે સર્વિસ ધરાવતા લોકો જે હોય છે એના જે મોબાઈલ હોય છે એ બોટ મોબાઈલ હોય છે. જે રીતે રોબોટ હોય છે ને એમાંથી રો કાઢ નાખો એટલે ખાલી બોટ. એટલે એ બોટ કેવું હોય છે કે એમાં પ્રી ડિફાઈન અમુક સર્વિસ લખેલી હોય. હવે એમાં તમે યસ નો 1 2 3 કરતા જાઓ ને એટલે કોઈ માણસ જવાબ ન દે, એક રોબોટ જવાબ દે. અને હવે તો એમાં પણ એ આવી ગયું કે તમે વોઇસ કરો તો વોઇસમાં આપે, ફોટો કરો તો ફોટોમાં આપે, ટેક્સ્ટ કરો તો ટેક્સ્ટમાં આપે. તો આના કારણે શું થયું કે તમારો નંબર ત્યાં સુધી પહોંચી ગયો, તમારો કન્ટિન્યુ વ્યવહાર ચાલુ થઈ ગયો. હવે આવે છે કે આપણે એને કેવી રીતે ઇગ્નોર કરી શકીએ. સૌથી પહેલી વસ્તુ કે આવી જે નીચે વસ્તુ આવતી હોય, તમે ફેસબુક કરો, ઇન્સ્ટાગ્રામ કરો, કોઈ પણ સર્વિસને યુઝ કરો, તેમાં નીચે લખેલું હોય છે સ્પોન્સર્ડ જે લખેલું હોય એના ઉપર ક્યારેય ભૂલથી ટેપ નહીં કરવાનો. ઘણા બધી રીલ્સ પણ એવી આવે છે કે તમે જેવું ભૂલથી આમ સ્ક્રોલ કરો તો સીધું એની વેબસાઇટ ઉપર જતો રહે એટલે તમારો નંબર ગયો. એટલે આવી જે વસ્તુની જાહેરાત આવે ને આખી જોઈ લેવાની અને મ્યુટ કરી મૂકી દેવાની. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જો તમારે આને ન જોતો હોય, આવા કોઈ નંબરમાંથી કે આવી કોઈ સર્વિસને તમારે યુઝ ન કરવી હોય અથવા તો તમારે એના પાસેથી કાંઈ લેવા દેવા હોય નહીં તો તમારે કંઈ જ કરવાની જરૂર નથી. એની હારે વાત કરવાનું બંધ કરી દો. ઓટોમેટિક ઓલો જે બોટ વાળો જે વ્યક્તિ છે ને ઓટોમેટિક તમને આઈડેન્ટિફાઈ નહીં કરી શકે તો એ બંધ થઈ જશે. એના મેસેજ નહીં આવે તમને. તમે જેટલો રિસ્પોન્સ આપશો એટલો 4 ગણો એ રિસ્પોન્સ આવશે. આપણે માણસ છીએ, મશીન છે. એટલે આ વસ્તુના કારણે આપણે જ આપણા ઇનપુટ બંધ કરી દેશું તો નંબર તો સેવ રહેશે, આપણે ખોટી જાહેરાતથી બચી શકશું. ત્રીજી વસ્તુ કે જેમાં સૌથી વધુ ફ્રોડ થાય છે ને જેનાથી આપણે બધાએ મારા જેટલા બી લોકો આ વિડીયો જુએ છે એને બચવાનું છે એ છે માર્કેટિંગ કોલ. ઘણા બધા ટ્રુ કોલર્સ એવા હોય છે કે જેમાં એ રેડ કલરથી સ્પામ લખેલું આવે કે પેલા રેડ કલરના નંબર લખેલા આવે અથવા તો તમે એને ટ્રુ કોલરમાં જુઓ તો કંઈક અલગ જ વિચિત્ર ભાષાઓ લખેલી હોય, અલગ અલગ રાજ્યના ફોન્ટ તમને અંદર જોવા મળે. આ કોલની અંદર સૌથી પહેલા તો છે ને કોઈ દિવસ ફોન નહીં કરવાનો, રિપ્લાય તો પાછો ફોન કરવાનો જ. બીજી વસ્તુ, જ્યારે તમને એવું ખબર પડે કે આ સ્પામ કોલ છે તો સ્પામ કોલને કંઈ ન કરો, એ ઇટ ઇઝ જ રહેવા દો. બહુ એવું લાગે તો તમે તમારા જે ટેલિકોમ ઓપરેટર છે એને ફોન કરો અને કહો કે ભાઈ મારે કોઈ આવા કોલ નથી જોતા, એટલે એ કોલ ત્યારે બંધ થઈ જાય. કોઈ જ પ્રકાર માર્કેટિંગના કોલ તમને નહીં આવે. અને ઇન કેસ જો તમને એવો કોઈ વોટ્સએપ કોલ આવે છે તો ભૂલથી એ રિસીવ ના કરતા, કારણ કે જો તમે એનો વોટ્સએપ કોલ રિસીવ કરશો તો તમારા વોટ્સએપનો એક QR ID નામનો એક તમારા સેટિંગ્સ હોય છે, એમાંથી એ તમારો નંબર ટ્રેક કરી શકશે અને પછી તમને એ લોકો એમ કહેશે કે ભાઈ આમાં આટલા પૈસા ભરો કે આમ કે તેમ કે ફલાણું ઢીકણું. અને એ લોકો વિડીયોમાંથી આવે છે અથવા તો વિડીયોની રીલ્સમાંથી જે લોકોને કોલ આવ્યા હોય છે અને વિડીયોની રીલ્સમાં કંઈક ભૂલથી ક્લિક થઈ ગયું હોય છે ત્યારે કોઈ જ રિસ્પોન્સ ના કરો. અને હવે તો વોટ્સએપ ઉપર પણ ઘણું બધું યુપીઆઈ થી તમે એને મેસેજ કરી શકો છો, એના પૈસા મોકલી શકો છો. તો આવા કેસમાં એ લોકો શું હોય છે કે તમને અલગ અલગ સર્વિસમાંથી ફોન કરે, અમે આ સર્વિસમાંથી મોકલીએ છીએ, તમને QR આપ્યો છે, તમે એમાં સ્કેન કરો. તમે સ્કેન કરો તો એ QR તો પહેલી વાત હોતો જ નથી, એના ખાતા નંબર હોય છે જે ફ્રોડ. આ વસ્તુ ક્યાં નહીં કરવાની. સેકન્ડ થિંગ, જે વોટ્સએપમાં QR આવે છે એને 2 વખત ચેક કરો. જેને મોકલ્યો છે એને 2 વાર ફોન કરો કે ભાઈ આ ખરેખર તું જ છો કે કોઈ બીજો છે. એનાથી તમે પણ સેફ, તમારા પૈસા પણ સેફ. તો આવી રીતે આપણે જે માર્કેટિંગ કોલ છે કે કોઈ એવા ફ્રોડ કોલ છે એનાથી બચી શકીએ છીએ, એનાથી સ્ટોપ થઈ શકીએ છીએ. અને જો તમારે એની સર્વિસ યુઝ ના કરવી હોય અને ભૂલથી એ સર્વિસ યુઝ થઈ ગઈ હોય તો કોઈ જ કોમ્યુનિકેશન ના કરો, એને કોઈ જ મેસેજ ના કરો, ઓટોમેટિક એનો તમારો નંબર એનામાંથી દૂર કરી દેશે. તો આ હતી આપણી આજની ચર્ચા. તમારે કોઈ ટોપિક સૂચવવો હોય અથવા તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર મને અને વિરલભાઈને જણાવી શકશો. આવતા સપ્તાહે ફરીવાર મળીશું. ત્યાં સુધી અમને રજા આપો. નમસ્તે. થેન્ક યુ વિરલભાઈ. નમસ્તે સર.